સુરતમાં ફરી વરસાદનું આગમન થયું છે। પીપલોદ, વેસુ, સેટેલાઇટ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સુરત માટે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। વરસાદ આવતા ઉકળાટમાંથી રાહત મળી છે। મેઘરાજાએ મહેર કરતા ખેડૂતો ખુશ થયા છે। હવામાન વિભાગ દ્વારા સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતના પીપલોદ, વેસુ, સિટીલાઇટ, ગોરધોરોડ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। હાલમાં પણ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના વેસુ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી વરસાદે જે રીતે વિરામ લીધો હતો, વાતાવરણમાં બફારાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું હતું। હાલ પણ જે આકાશ છે તેમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો કલેક્ટર દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। ડાંગર સહિતનો જે ઉભો પાક છે તેમાં પાણીની તાતી જરૂરિયાત હોય છે, ત્યારે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પાણીની જે જરૂરિયાત છે તે પૂર્ણ થઈ જતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। હાલમાં જે રીતે વરસાદ વરસ્યો છે, જો આ જ રીતે વરસાદ વરસે તો જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થશે। ખાસ કરીને લિંબાયત અને ઉધના વિસ્તારના જે ગરનાળા છે તે ગરનાળામાં ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત જે છે તે શરૂ થઈ ગઈ છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।